બ્રહ્મચારી મહારાજ જય ગુરુ ગોપાલાનંદ મહારાજ ભજન વિના
કોઈને કોનમાં કહેવાય એવું નથી કે કોઈને પ્રાઇવેટ કહેવાય એટલે વાણીની અંદર જે શબ્દો વિલસી અને એ શબ્દોની અંદર શું કહેવા માંગે છે આજે ગાવા વાળા તમે જુઓ ગાવા મળે છે બજાવવા વાળા બધા મળે છે કૂદવા વાળા કૂદવા મળે છે પણ શાર કોઈ સમજતો જો શાર સમજે મહાપુરુષો કે છે શારની અંદર જે તાકાત પડે છે ભલે તમે આ બહાર પણ એક મનથી વિચારો બુદ્ધિથી એનો કે છે ગાઢ કરો ચિત્તથી એનું શુદ્ધિકરણ ખાલી તમે કરો તો આ જીવનની અંદર કેટલોય ડોરો કે છે કે ભાઈ નીકળી જાય જેમ ડોરા પાણીની કે જો માટલું હોય એમાં ઘણો કચરો હોય અને એ ખરાબ અને ગંદુ લાગે પણ ફટકડીની અંદર એ ગુણ હોય છે ફટકડી મય તમે એ કાકરો નાખો તો એ ફટકડી કે છે એને ફિલ્ટર કર અને ફિલ્ટર કરીને એ પાણીની અંદર જેટલો કચરો હોય બગાડ હોય એ બધો એને બધે બેહાડી પાણીને શુદ્ધ એમ જીવનની એ સત્સંગ પવિત્ર સત્સંગની અંદર એ તાકાત કે આ જીવનમાં જેટલો કચરો હોય જેટલી એની અંદર મલિનતા હોય જેટલી મય અવિદ્યાઓ હોય છે ભ્રમણાઓ હોય છે વ્યામ હોય છે માનંદીઓ ખોટી હોય છે આ બધું ફિલ્ટર
અને આ બધું જાતે કાઢવાનું. કોઈ આપણને જીવનની અંદર કે નીકળી જાય હો ગૌનો છે, પણ મનમેથી જવું જોઈએ, ચિત્તમાંથી જવું જોઈએ, બુદ્ધિમાંથી જવું જોઈએ, અંતરમાંથી પણ દૂરી જોઈએ. એક જીવનની અંદર પ્રતિમા એક સદગુરુની જ હોય. બાકી ભાઈ કોઈ દખલ કરે આ જીવનનો બ્રહ્માંડનો આધાર. રામ થયા, કૃષ્ણ થયા, મહાવીર થયા, બુદ્ધ થયા, અવતારી પુરુષો હતા, ભગવાન. તોય તમે જુઓ કે ગુરુ કરવા તો આપણે શું વંદાઓ કરીને ગુમસી જવા આપણે કરીશું એટલું બધું છે એમના જ્ઞાન કશું જ નહીં. તોય વચ્ચે ઓછો રાખીને બેસી રહ્યા છે. નહીં જવાના, નહીં માનવાના, માર ખાશો એમ શું કરવાનું? વાર્યા નહીં વરે તો આર્યા તો કહે છે કે ભાઈ એને ભરવું. તમે જો અત્યારે કોઈ બે મોણાને શબ્દ કહો કે ભાઈ આ બેસે ના કરે, આ કહેતા શું રોકડો જ દો, તારા પૈસા પીએ તો ખાલી કહી જાય છે જો એ ઘરમાં વાહણ એને ઉપર તમારે કશું ના પાડો હરફા જુગારિયા પાડો હળો બીજી ખાઈ કરે. ઘરવાળો જાણે નહીં ચોય રાતે પાડા પતરી અને ઘરવાળો શું કહે તો રાતે ચોય છૂટી જોઈ છૂટી નહીં જોઈએ એનું બધું મૂળ સુકવાઈ જોઈ બધું વપરાય હોય. તમે જો આ લઢણ આ જીવન તમે જો મહાભારતની અંદર પાંડવો રમ્યા શું ભરસભામ દ્રૌપદીની કે છે ભાઈ લાજ ગઈ શું એમને પાલા કાઢ્યા. એટલે વિચારો સારું પરિણામ છે નહીં, આ તો ખોટું પરિણામ છે. કોઈ નડે એવો દેવ નહીં, કોઈ નડે એવી દેવી નહીં. એમને બધું સારું કર્યું છે. આ જગતમાં કોઈનું ખોટું કર્યું જ નહીં, પણ લોકોએ ચોરી ચાકણું કરી અને આપણા જીવનની અંદર આ કૃત્રિમ ભય ગઈ. કોઈ નહીં બ્રહ્માંડની અંદર અહીંથી તમે હોશિયાર પડી જાઓ જો લો શબ્દો ગેરંટી આલે તો તમને કોઈ દેવ દેવીઓ નડે એવા છે. પણ લોકો આ જીવનની અંદર આપણે મારા હોય એમની ફેરવીએ છીએ. અત્યારે આપણને નહીં રૂચે કેમ કે આ નવું આવ્યું અને પેલું તો ગળ્યા ગયા તારના ગોખલા ગાલી મેલ્યા છે, તારની કુળદેવીઓ ગાલી મેલી. આ વશલ કુળદેવીઓ તો જોઈ ગતિઓ રહ્યો આપણી જના મારવાનો. આ તો આ ડુપ્લિકેટ લાઈન બેહાડી. સંતો એમ કે છે કે કુળદેવી કરતો કે છે પુત્રી પાડજો ભય ખાઈ, પેલી તો ભય નહીં. એક આટલું વસ્તુ નાખ્યો ને તો રાતે ભસે કોક અજાણ્યો અને પેલી મય વાળી કશું નહીં એને હો એના હો કરેડો લેતા તો નહીં બોલે. આ મોટા મોટા મંદિરો થોડી જોઈ લઈ ગયા તો એ જીવ દેવ ફાટ્યો ને. એટલે સંતો કે છે જાગતા નરશિવ ઊંઘતા નરશિવ છો અને ઊંઘતા નરશિવ છો તો ઉઘાડી દેશી એ એમ નહીં કે ઉઠ્યો. તમે જો આ જીવનની અંદર સંતો જગાડવા મહેનત કરે છે તાર જગતના લોકો આપણને ઉગાડવાની. તમે જો આ બે રસ્તા પેલા આપણને ભય ગાલે છે, પેલા ભ્રાંતિઓ ગાલે છે, પેલા માનંજો ગાલે છે અને સંતો કહે છે કશું છે નહીં. હવે કશું નહીં તો આપણને વિશ્વાસ ત્યાં આગળ નહીં બે ત્યાં આગળ આપણે દેવ કરીશું ભગવાન કરીશું પણ ભગવાન કોને કહેવાય એની ગતાગમ છે નહીં. આ બોલે છે જતો રહ્યો એટલે ભગવાનને આપણે કોઈ શબ્દ કરો, આ દેવોને શબ્દ કરો, દેવીઓનો શબ્દ કરો. હું આની લીધે હોય તો બેસે લગન એમને ભક્તો ભાઈ પૂછે કોણ એમની આરતીઓ કરે, કોણ એમને વાગા પહેરાવે, કોણ એમને કહે છે કે ભાઈ ભોગ ધરાવે. કોઈ ના ધરાવે. આ જનાવરમાં એવી તાકાત છે, એમના બુદ્ધિ છે. મનુષ્યો ની અંદર સુશોભિત છે અને એ ના હોય તો મહાપુરુષો કે છે ભાઈ ભક્તને આધીન ભગવાન. ભગવાનના આધીન ભક્ત છે જ નહીં, ભક્તના આધીન ભગવાન. તમે જુઓ જ્યારે જ્યારે ભક્ત પર ભીડ પડી ત્યારે ભગવાન ના એ એટલી ખબર આ જીવનની અંદર કે ભક્તના આધીન ભગવાન અને એનું જ ભજન કરી એની જ આપણે
આ બ્રહ્માંડની અંદર એ ના હોય તો સૃષ્ટિ ઉપર બાન બનાવી શકે એવું એ સચરાચર છે, ઘટોઘટમાં છે, સર્વ વ્યાપક કોઈ જગ્યાએ એના સિવાય હવે ઉપર જે આપણા છે એ જ બધું સચરાચરમાં છે, ઘટોઘટમાં છે, શકલ પસારામાં એ એક જ બોલ. એટલે સંતો કહે છે કે ભાઈ એકનો અનેક કોઈ રૂપની અંદર અનેક થયા છે, કોઈ નામની અંદર અનેક થયા છે, કોઈ કાઠની અંદર અનેક થયા છે, પણ છે એક. મહાપુરુષો કહે છે કે ભાઈ બે નહીં, પણ બે પણ 1000 પણ જે બેઠું હોય ને આપણા 1000 વાળો 1000 પૂજા વાળો આવું બધું નહીં આપણે કહીએ. તો આપણે એ વિચાર નહીં કરીએ હોય જેમ ન થતો હોય પલંગ ચકલો લાવો છો બધા વિચાર્યું એ બાહુ જેમ ફેરવતો કશું ને આ તો પાંચેડા પેલા લોકો હલાવે છોકરો પૂછે પાંચેડા વરાત આવશે તો કે હો અત્યારે સુધી આપણે આવું કર્યું છે હાચું જૂઠું આપણે કોઈ વાર તપાસ્યું નહીં. તો સંતો જીવનની અંદર પાવર ને ફરાશી કે જાગો. જ્યારે દુનિયાના લોકો જગતના લોકો આપણા જીવનનો પાવર ઘટાડે આપણી શક્તિ કમ કરે ત્યારે મહાપુરુષો તો જીવનની અંદર હોય એવું બોલશે. અત્યારે આ વર્તમાનમાં જીવે છે કે ભૂતકાળમાં નહીં જીવતા, ભવિષ્યકાળમાં જીવતા નહીં. અત્યારે વર્તમાનનો સંભાર અને વર્તમાન જેનું સંભાર્યું એનું ભૂત ને ભવિષ્ય આપોઆપ સુધરી. ભૂત ભવિષ્ય એને રહ્યું ભૂત ભવિષ્યના તો વિચાર. જ્યારે વર્તમાનની અંદર તો આપણે આ જીવતા બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, વાપરીએ છીએ, ઊંઘીએ છીએ, જાગીએ છીએ આ વર્તમાનમાં. અને એ જ વર્તમાન આપણા ઋષિ મુનિઓ જગાડવા વિચારો જીવનની અંદર નહીં વિચારીએ તો જોઈએ કે છે કળિયુગ જે છે કળિયુગની અંદર કળિયુગ એટલે કે છે કાળનો પણ મહાકાળ એની ઉપર આપણે ઉપર ભૂમિ. કળિયુગ તો એક નામ, કળિયુગ કોઈ વ્યક્તિ નથી. કળિયુગ આપણા જેવું શરીર પણ જે આ દુનિયામાં અત્યારના યુગની અંદર જે લીલાઓ બદલે છે, જે ક્રિયાઓ બદલાય છે અને કળાનો આપણે આ જીવનની અંદર એના એ જ છે. તમે જો પરમય વિચારો કેટલા બદલાઈ ગયા, દ્રષ્ટિકોણ કેટલો બદલાઈ ગયો, વિષયો કેટલા ચેતન ભેદન થઈ ગયા છે. તો એકના એક પણ અનેક રૂપ એમાં રૂપ આપણું એક જ જીવનમાં આપણી અસ્થિ એક જ પણ એ અસ્થિ સુધી ક્યાંથી પડી. મહાપુરુષો કહે છે કે ભ્રાંતિ અને ભેદમાં અને એ ભ્રાંતિ અને એ ભેદ ઉકેલવા વાળો કોઈ સંત આપણા જીવનમાં મળી જાય તો એને એકાકાર થતા વાર લાગતી નથી. તે ભ્રાંતિ અને ભેદની અંદર આ જુદું પડ્યું. અને એ ભ્રાંતિ એવી છે મંદારી વળીની અંદર કે જે ભાઈ દોયડું પડેલું હોય છે. હવે દોયડું જ્યાં સુધી આપણા જીવનની અંદર કે પ્રથમ આપણે કોઈને તો એને શું બોલીએ ભાઈ હાથ મોટો પડી અંધારામાં એવું. પણ જ્યારે પ્રકાશ અને પ્રકાશ કરી અને જોઈએ તારો તો દોયડું તદ ભ્રાંતિ. એમ આપણે જાગતા નહીં ને એટલી જ ખોટી આ બધી ભ્રાંતિ. અને ભ્રાંતિ ભ્રમણા વિષય વેમ આ બધું જીવનની અંદર લઠ્ઠો કશું છે. ચોરીને આપણે લોકોએ આ જીવન કાઢ્યા પરમાત્મા ઓમેનું એવું બે જાણતો નહીં. એટલે મહાપુરુષો જીવનની અંદર કહે છે કે ભાઈ હજારો વર્ષ પહેલા જીવતા તમે શું આયુષ કે છે મનુષ્યનું જેટલું બધું આગળ લાંબુ બતાવ્યું પણ આ અડધા ચિંતા મરી ગયા, વિચારો મરી ગયા અને તારના ખોરાક એવા, તારના રોગ એવા, ચારે મરીશું એનું તો કોઈ ગેરંટી હલાય હેડતો ડરી પડે, ખાતા ડરી પડે, ઊંઘ ગમે ડરી પડે એવું કશું નહીં. હો બુઢિયા જેવું શરીર હોય તો ગમે લઈ જાય હવા મહાણામાં જવાનું નહીં.
એવું માનશો નહીં, આમ છે ને મૂછો મેળવાની જ નહીં. આ તો કાઢનું જોર છે, કોઈ હગો નોય કે રાહ જોઈ ગાજો નવરો નહીં તમાકુ રોપવાની ડોગેર કાઢવાની એ એની કરું વાય થાય. એ હગો 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 સ્વીકારે પેલો ના એ તો મેલે ચાર હેડ્યો આખી જે યાદ કરી ત્યાં કર્યું શું. એટલે મહાપુરુષો કહે છે કે પ્રેમથી જાગો. બળજબરી કરવા કે છે ભાઈ આ જીવનની અંદર તમે જો પાછલું જીવન બધું બળજબરીનું જ છે. અત્યારે 80 કે 90 વર્ષ નો હોય ને કોઈ બે મણનું ગોળ લે લેવાય એ બે મણ મેલે તરત શ્વાસ થતા. પાણી જવાનું હોય ને જવાનીની અંદર કે છે કે ભાઈ એ મીઠી એમાં ભક્તિ જવાની બેઠાઈ એવી છે અને જવાની થાય એવી છે. ગડપડમાં અમેનું કશું થાય બેહી ના રહેવાય. પેલા પેલું આ સંતો હોય ટોટિયા જોતા હોય કેડ્યો ડૂબતી હોય આવશું એ મંજીરો વગાડે શું એ તમે તાલી પાડે કો. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જવાનીનું જે જોર છે એને કિંમત કરો, એને હાજરી રાખો, એનો મોલ એક એક શ્વાસ લઈએ છે એનો મોલ. બાકીના શ્વાસના તો આપણા કેટલાય ખતમ થઈ ગયા જતા રહ્યા એની કોઈ આપણે ચિંતા કરી નથી. મહાપુરુષો કહે છે એક શ્વાસ આવે ને જાય એમાં 3 લોકનું મોલ કોની અંદર ખતવાય. હવે આપણે લે જ કરીએ છે કશી કિંમત કશું એનું બી લઈ જો આવે કે હેડો આટલા ઓવર માં થયા આટલા શ્વાસ લીધા આટલા યુનિટ ફાડી જાય કોઈ ફાડી ઘર મેં પેલું મીટર બોલે આ પરમાત્મા મફત આલ્યું છે એનું બોલ નહીં તો આપણે કિંમત જો છે કશી લ્યો હેડ કર્યા છે. તો મહાપુરુષો કે એક શ્વાસ જાય અને આવે 3 લોકનું એની અંદર બોલ. આટલો શ્વાસ તમારો જાય એમાં 3 લોક જે છે 3 લોકોની તોલે મેલે તો એવો અનુમોલ કરી શકાય નહીં. આટલી કિંમત બચ્યો વિચાર. હવે આપણે તો અંધારામાં જીવન જીવ્યા છે. જાગવામાં તો કોઈ તમે જો કોક જ જાગે બિરલો કોક ભાગશાળી પુરુષ હોય એ જ જાગે. બાકી આ જીવનની અંદર જેવા તેવાનો કોમય છે. ભક્તિ એટલે સુરવીર, ભક્તિ એટલે સાહોર્યતા કે જેવા તેવાનો કે હેડો આ મુર્જો મેરી નો પજે લાગી પડી ગોળી બેલીને પાછા આવે એ ના બોલે. જાગતા પુરુષોને ખબર પડે છે કે ભાઈ આ રકમ કેવી છે. એટલે જગાડવાની જરૂર છે કે ભાઈ મનસા પાલને જાગતા નર શેવ. જાગતા નર શેવો તો પડે નિરંજન દેવ. મહાપુરુષો કહે છે કે ભાઈ આ જીવનની અંદર જાગતા નર શેવી તો દેવ જે છે પરમાત્મા છે નિરંજન નિરાકાર છે. કશાયમાં આવે નહીં, રૂપમાં ના આવે, ઘાટમાં ના આવે, વાણીમાં નહીં, વિષયમાં નહીં, સ્વાદમાં નહીં, જેટલો લોબો ટૂંકો કશાયમાં નહીં. એટલે અહીંયા કહ્યું કે જાગતા નર શેવો તો કહે છે કે ભાઈ મળે નિરંજન દેવ. અંજન में दृष्टि में तो ये पुरुष કેવા છે ये પરમાત્માનું સ્થાન ક્યાં છે. સંતો આપણને બતાવે કઈ બેઠા 24 કલાક તારી કરે છે પણ તું એના એટલે તને દેખાતું નથી. દૂધની અંદર જેમ ચંપુ ઘી છે એમ કાષ્ટની અંદર જેમ ચંપુ અગ્નિ છે, તલની અંદર જેમ કે છે ચંપુ તેલ છે, એવી રીતે તારી જોડે ચંપુ દુનિયા બહાર પણ એના જીવનની અંદર એવા જ્ઞાની પુરુષો એવા ઝવેરી પુરુષો મળી જાય તો મહાપુરુષો કહે છે કે ભાઈ પેગડે પગને બ્રહ્મુક્તે જનક રાજાના ગુરુ અષ્ટવંકા હતા. અષ્ટવંકાએ માજ્યું જનકે આલ્યું, જનકે જેવું માજ્યું અષ્ટવંકાએ આલ્યું. તમે જો દેહ છતાવી દે મુક્ત જીવન જીવીને ગતાય કે રાજ કર્યું પણ એની રજ આટલી ચોટી નહીં. એટલું તો એની કદી શું કર્યું એટલી પતરાણી તોય તમે જો વિદેહ મુક્ત કેમ કહેવાય કે દેહ છતાય
હવે વિચાર કરો આટલું બધું સુખ હોય ને વિદે મુક્ત રહેવું નાની મોટી વાત આવ આપણે આર પાર વાયરા ગરમ થાય તોય છૂટતું નહીં જે આપણી કને એટલી બધી મિલકત છે આપણી કને સંપત્તિ તોય મનમાં જતું નહીં હજુ કઈ કઈ નાખું હજુ કઈ કઈ નાખું હા હા દીકો હા હા દીકો હજુ પાપા આખું ફેરવાય સારું થાય તો એની એવો વિચાર કરો કે હજુ અમે પુષ્પો મારું પણ અમે પુષ્પો મારે નહીં તમે જો આ જીવ જેટલો લાલચી જેટલો એની અંદર લુચ્ચો બની જેટલો એની અંદર મોહ માયા પડી ગઈ એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ સંસાર રૂપી ઊંડો કૂવો જે પડ્યો તે મોહ આ ઊંડો કૂવો છે જેવો તેવો નહીં ભાઈ પડ્યા એ તમે જુઓ એટલા બધા ઘર કઈ ગયા છે એટલા બધા કહે છે કે ભાઈ કાયા થયા છે તો કોઈ કે માયા મેલતા નહીં તો એ હારી લાગે ભાઈ બેઠી લાગે તો આ ઉપરનું સુખ છે ભેતરનું સુખ નોય મહાપુરુષો કે છે આ તો કાલે જતા રહીશું નહીં તો અમે કશું રહેવાનું નહીં તારું અશ્વિ સુખ હોય તારું અશ્વિ મુકામ હોય તારી મૂળ જગાને તું જો ખોરો તો આ બધી ભેટો તાર કરવાની આવે નહીં અસલ જીવન બન્યું છે અપ્સરા સિદ્ધિ વાળું કશું જ એને કરવું ના પડે કશું એને ભળે ના પડે એ જો સમજણમાં આવી જાય તો પેલી ખાતરની કોથરી તો એક છેડો પડી જાય તમ ચમ નહીં ખુલી જાય દાંતેડું વચ્ચે તોડે પડે તે કોથરો લે રૂચકો કઈ જાય પણ પેલો છેડો મળી જાય કોથરી આખી રે આમ ખોલતોય વાર લાગે આ એવું છે પણ આપ શું કરવાનું તમને આ મોટું હાય મોટું બ્રહ્માંડ આવડા મોટું દેખાય છે ભગવાન હજાર દેખાય છે આ બધું કઈ ખુશી જોઈએ એને કાઢવું તો પડશે આ નહીં નેગરત આવું પહે એવું છે બકરીના મોળમ કહેશે ભાઈ કાર્યકરું હમાવવું હોય તો એને આટલા કકડા કરવા ધારી કાર્યકરું આખું ખાય લગન આખું કકડા કર્યા હોય એ બકરું કે ચાલો તો ઘરે ભરે તો આ અત્યારે તમારે વાહ વાતો નહીં ઉતરે અત્યારે આ ઘરે ભરાય એવું છે આ તો આ ખોટું આવું બધું કે પણ ના આ સાચું છે અમે કોઈ જીવનની અંદર ભૂલ કાઢી મોટા યોગી થઈ ગયા અવધૂત પુરુષો થઈ ગયા એ જ આ માર્ગ છે રામ કૃષ્ણ જે માર્ગની અંદર ચાલતા હતા એ જ માર્ગ આપણા ઋષિ મુનિઓએ આ જીવતો એની એ કઈ જુદો છે પણ આપણે મોર મુગટ પિત્તોંબર વાળા પાલા વાળા તલવારો વાળા કોઈ હવે ચોહી લાવું મહાપુરુષો કે એવું છે આ તો પ્રતીક ની અંદર સાધનો કેમ મૂક્યો છે એનું વિજ્ઞાન એનું જ્ઞાન એટલે પ્રતીકો મૂકવામાં આવે છે એટલે સાધનો પકડાયેલા બાકી જીવનમાં હકીકતમાં એવા ભગવાન છે તમારે ઘેર આવી જતા રહે તો તમને એની પારખ થાય તમે પેલા કરો છો એટલે થાય તો પેલા આવું કશું છે તો આપણે એવું કરીએ એમને આપણે જો વ્યત આવવાનું એટલે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર મનુષ્યનો અવતાર છે પારક દ્રષ્ટિ આપણા જો હોય તો આપણે પારખી બાકી પારક દ્રષ્ટિ આપણા હોય તો આ જીવનની અંદર જગતની અંદર કોણ સાચો અને કોણ ખોટો એ કશી ખબર પડવાની શેઠે આપણને હરખા દેખાય છે શાહુકારે હરખો દેખાય છે ચોરે હરખો દેખાય છે તમે જુઓ અત્યારે તો બધું હરખો એવું જીવનમાં આવી ચોરોય જણાય એવા નહીં શાહુકારે જણાય એ શુદ્ધ ફૂટ મેં ફરે પેલા શુદ્ધ ફૂટ મેં ફરે હવે અમે ચોર કોને કહેવું શાહુકાર પર તો એની દ્રષ્ટિથી ને એની મુખ મુદ્રાથી આપણને ખબર પડી જાય કે ઓને આ લક્ષણ હારા છે નહીં લખન એ પારક ના હોય તો આપણે પારખી ના શકીએ એટલે આપણે પારખવાની બીજી કોઈ કોઈ શાસન પણ મયથી આપણે પારખી શકાય જ્ઞાનથી પારખી શકાય એવું છે કે એની મુખ મુદ્રા ગયા આજે બાળકની મુખ મુદ્રા અને મોટોની મુખ મુદ્રા કેટલો ફેર કે પેલા કશું હજુ હમાયું નહીં હજુ પ્રગટ્યું નહીં
નહીં સંસાર, નહીં જગત, નહીં વ્યવહાર, નહીં કુટુંબ, નહીં મા બાપ કે નહીં મામા મામી માહા કાકા કાકી કઈ નહીં. એટલે એ નિર્દોષ. તેની મુખ મુદ્રા તમે જુઓ અને એમની તેજ જુઓ તો આમ ઝલકે, અને એની દ્રષ્ટિ જુઓ તો એ તમે આમ નિર્મળ હોય, કાચ જેવી વાતો. એમે 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 મેં હા પડ્યો ના મેં વેલ્યો નહીં દેખાય. અને આ મોઢવાની જોજો હાય હાય ભાવ રમમ 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 જતી તેમાં જેટલું કમાઈ ગયું. પેલા બધું જીરો છે, કશું આવ્યું નહીં. અને પેલી તો બહુ સંખ્યા વધી ગઈ. હવે તો એ ટોચે સડી ગયો છે, હજુ પેલો ન્યાચે છે. એટલે નિર્દોષ, નિર્લેપ, નિર્વિકાર ભગવાન તો કદાચ એ અગ્નિની અંદર હાફ આવશે તે પકડી લઈશ. કદાચ 500 ની નોટ આવશે આના હાથમાં તો ફાડી નાખે. એને ખબર જ નહીં આ 500 રૂપિયા કહેવાય. અને આપણા કને આવે શું થાય એ પાકીટમાં આમ કોણા બેકોરા કે આપણને ખબર છે 500 ની કહેવાય. જ્યારે પેલા એવું કોણ જ નહીં, એ ફાડી ફાડી 10 નોટો આલો તો કકડા થઈ ગયા. કે નિર્વિકાર છે, નિર્દોષ છે, નિર્લેપ. જો આપણો રૂપ આવું બની જાય તો ભગવાન શાકંડે જુદો છે નહીં. તમારા શાકંડે વાત નહીં શકતો કે લાગી આપણને જેટલું બધું રામ આવતા ને કૃષ્ણ આવતા ને ત્યાં દયુગ ને દ્વાપર જેટલા યુગો દેખી. હવે સંતો કે તમારે એમને કે છે શાકંડે વાર લાગી નહીં. તો શાકંડ કોને કહેવાય અને યુગો કોને? અજ્ઞાનતા છે એ બધા યુગો છે. અને જ્ઞાનનો સંસર્ગ જેવો ઉગ્યો એક શાકંડ વારે બ્રહ્મ જતા વાર અને અજ્ઞાન કે છે જો જડતા છે. અને એ જડતાઓની અંદર જો જીવીશું તો આવા નવા તો કઈ યુગો થશે. એ તો 4 કે છે, પણ કેટલાય આવા યુગો જતા રહેશે તો આ વાત સમજણમાં આવશે નહીં. કારણ કે આ દીવા જેવું ચોખ્ખું અને ચોખ્ખું જ કહેવાય. આમાં ડુપ્લિકેટ માલ છે જ, આમાં કોઈ ભેળસેળ છે કે હોનું અને પિત્તર આ બે એક વખત ભેગો થાય એટલે પેલું પિત્તર કે તારો કલર કે મારો કલર એક જ નહીં કે તોય પેલું તો કેમ તારા મારો સમાવેશ કરી દેજો. તાર પેલું હોનું બોલ્યું કે છે કે ભાઈ તું પિત્તર કહેવાય અને જો તારા તું મારા સમાવેશ કરું નહીં તો મારા કેરેટે ઘટી જાય અને કિંમતે ઘટી. પીરું એટલું હોનું ના ભરાય. મહાપુરુષો કે છે હોનું વસ્તુ તત્વરું એટલું દૂધ ના ભરાય. મહાપુરુષો કે છે દૂધની અંદર ફેર. એટલે આ ભારતની અંદર તમે જો એવા વાણી મલાડા જેટલાય ફરે ભગવાનની વાતો કરતા પણ કશું છે મોણું હાલતા નહીં. કોઈ એમ બોલ્યો ભાઈ રામ 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 રામ, કોઈ કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈ કહ્યું ચાલીસા કૃષ્ણ. તમે જો આવો અમે ભગવાન ક્યાં જે ચાલીસા કરવાના એ તો ચોઈ રહે છે, નવરા અવરા ચાલીસા થાય. મૂળ તો ખોરાતું નહીં અને તમે જુઓ કે ટોચોની વાતો કરે છે. તો આ જે રીતે ભગવાન એટલે જીવનમાં કહે છે સદગુરુ મહારાજ સદગુરુ ગોપાલાનંદ મહારાજ હર જગત જગત મેં મારે સાંભળ્યા સ્વર મારે Hare
ભક્તોનો ભોગ કરતો આવ્યો અને મારો નવાઈનો નથી કરતો. તારા કારણે દીકરી કરોડને છોડ્યા. અરે મારે ગોનો થયો યારો ગબર મારો તો દેવ દેવીઓ પર વિશ્વાસ નથી અને તારો ભરોસો ભારી. ઉડાય અંતરમાં એવું લાગે છે અરે જે કોઈ ગાડરનાર તારો ગભરિયા ગબર મારો तुम्हारे घर में एम करतो अदलिल शादी सतनो करने मारे दादो ये बाना कारे गबरिया गबर बारो हमारे
ધર્મો નડતો હોય તો સર્વગ્રહથી છે સમરથ તારા હાથ મેં તો આ બધી બાજી તો લગાવો ભારતે તમારે સાંભળ્યા ખબર મારો
શબ્દોની અંદર તાકાત એવી પડી છે કે આધા શબ્દ ગુરુદેવ કા તાકા વિચાર અનંત થાકે મંજન પંડિતા જેનો ભેદ ના પાવે ભાત શબ્દની અંદર વિશ્વાસ થઈ જાય ઉલ્ટા જાપ જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ વાલ્મીકજી રોમ નતા વાલ્મીકજી મરા શબ્દ બોલી 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 બોલે આ સંસાર હવે આપણે 24 કલાક રોમ 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 ને કૃષ્ણ કૃષ્ણ કરીએ તો જો આપણામાં કર્યું બાબુ પાછું બતાવો પેલો લોટારો હતો ખરાબ હતો અને એક વ્યક્તિ તમે જુઓ કે મરા શબ્દની અંદર એક લીનતા તો મરા શબ્દ એટલે શું કે એનું જીવન મારો કાપો મટ્યો હોય પવિત્ર રામ શબ્દ એને નતો એટલે વાલ્મીકે નારદને કહ્યું રામ શબ્દ દિયા મરા તો મરા મરા કહેતા તમે જો ઉલ્ટા થાપ પછી આખો જગત જાણે કે વાલ્મીક ઉલ્ટા જાપ જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ એને પછી ભય લાગી ગયો આ જીવનના હવે પછી જ્યારે એને મરી જીવતા મરી ગયા પછી એને કોઈ મરવાની ખાત નહીં તમે આ શબ્દોના શબ્દો છે નહીં પુણ્યમાં ભરવાની નહીં ગુરુવાર કરવાના નહીં શનિવાર કરવાના આ તો બધું ઊંધું ચિતરાય એ કરીને શું કરીશું ભગવાન પણ ના મળે મહિનો પૂછ્યા બેહીરો તો મળે શું કરવા દેહ ને કે છે ભાઈ એ કરીને કે છે તમે રોમ રોમ કરો તો એ મય દેહમાં મય હાથમાં ડંચાવતો રે કદાચ કે છે આ ભગવાનનું ભજન કરવું હોય 1000 ની લોડીઓ હોય તમારે ભજન કરવું હોય થાય ના થાય આ લોડીઓ બેની ઊંચી કરવાની ક્રિયા શીખવી પટ આપણા બંધ કોશ પડી ગયો હોય તો નહીં ડોક્ટર કહેતા ચોખ્ખો દિવેલ પીવું શેરવાળું દિવેલ પીવાનું અને સામાન આશી પીવો એટલે એ કોઠો ચોખ્ખો થાય નહીં તા શબ્દો ચોખ્ખો દિવેલા જ્યાં આગળ ગોઠો સડે તો જ થાય સંતો કર નહીં આવે આ તો માનતા નહીં ના ઓમ નહીં ના ત્યાં પણ ના હોય જોઈ માનવાનું જકો સંતો કે છે એટલે કોઈ નથી જગતમાં મારું ચોમડિયા હોબર મારું કોણ હોય કયો ચોમડિયો જે એમનું ભજન કરી રહ્યા છે હાલ જે મોજૂદ કરી રહ્યા છે એ ચોમડિયા કે બાયલા ચોમડિયા કહેતા નહીં તે ડાકોર વાળા ને કહેતા નહીં દ્વારકા વાળા ને કશું મથુરા વાળા ને શું કરવાનું જે છે નહીં એને અત્યારે શું કરવાનું મહાપુરુષો કે તમારા છે ખોરો જો કોઈ હોય તો કોઈ મળે પણ જો પડ્યું ના હોય તો કોઈ ના હોય તો કોઈ કરીએ મળે મહાપુરુષો કે તમારી વસ્તુ તમારા પૈકી હોય અને તમે જો કે છે કે ભાઈ કેડી પહોંચો ચડશે ઓમાં બીજાનું ચાલશે અને બીજાનું કોઈ ચાલે નહીં દર્શન તો આટલું બધું આપણને કે છે હવા ચેપાની બુદ્ધિ ફરી જાય શું નક્કી જઈ નારિયેળ વધારી આવવું પડે કાલ રવિવાર જ થાય એટલે સંતો એમ કે અમારું માનવું હોય તો માનો અમારી વાત સાચી છે ના માનવું કશું જો જીવનની અંદર નિર્ભય બનવું હોય સુખી થવું હોય અને માં સુખ જોતું હોય આ બ્રહ્માંડની અંદર સંતો સિવાય કોઈ બાવડું પકડે નહીં એટલે અહીંયા કહ્યું છે કે જીવનની અંદર હો તારી ફિકરમાં તું મારી જીગરમાં એમ કરતો રહેજે રખવાડો અડલ ઇન્સાફ સપનો કરજે મારે ના જોઈએ બજાર તેરમ કારું ચાલે વેલો દર્શન કરવા હોય તો લાવો પૈસે આલે આ ભગવાન બોલતો કારું બજાર બહાર કેટલું બધું ચાલે એટલે એનું ભગવાનના ધોંભાઈ કારું ગઠો છે હવે વિચાર કરો કે જીવનની અંદર સત્ય વસ્તુ જો પડી છે સત્ય વસ્તુ મહાપુરુષો કે ઉગાડે છે મેદાનમાં પડી પણ કોઈને લેવાતી
વાંચો મેં જીતા એવો એવો આવતા વાંચો વાંદરો હતો ને તે કહે છે કે ભાઈ જતો હતો વાંદરો એટલે થોડુંક દેખાતું આવતો થોડુંક દેખાતું એટલે એવો એવો કે છે જતો એમાં કે છે આકાશની માર્ગની અંદર શિવ પાર્વતી બેવે આ વાંદરાને જોયું તેનો દારિદ્ર્ય જોયો એનું જીવન જોયું તો હાવ લોટપટ થઈ ગઈ તો પાર્વતીના મનમાં કે લાય ખ્યાલ કરીએ અહીં વિશ્વના નાથ મહાદેવ છે અને કહે છે કે એમને વાત કરું તો જેટલો દુઃખી થાય શિવજી કે છે આ જીવને તમે કે છે ખ્યાલ તમે કઈ કૃપા તમે કઈ એવું વચન આલો આવો તાર મહાદેવજી બોલ્યા કે છે આ તો પૂર્વેના અપરાધી હોય અમને કોઈ દુઃખી ના કરે અને આ ના સુખી થાય મારો અને સુખી કરવું તકલે 1000 રૂપિયા ઠેલી કે છે નાચ તે 1000 રૂપિયા ભરેલા રોકડા ઠેલી નાચી હવે ઠેલી નાચી એટલે પેલો સચ્ચત દેખાતું તું જે ઠેલિયા હોય થઈ તો મનમેક વિચારી જો પૂર્વેનું પાપ ક્યાં જન્મથી હાંભળવા મોદરો હશે એમને જેવી તકલીફ પડી એમને જેવી તકલીફ પડી તે પોટલી આઈતા ઓછો વેચી અને પોટલી ગતી રહી ધાર પછી પડ્યો વાતો કે તો બહુ બ્રહ્મણ નહીં રેવો કે બ્રહ્મણ નહીં 1000 નું ઠેલું ગયું તારે પાર્વતી શિવને ગોતો મારે બાર રડ્યો હોમ ચમ કરે તા કે પૂર્વેના અપરાધી ના લેવાય એમાં જીવનની અંદર સંતો કહે છે કે ભાઈ આપણું પૂર્વેનું જો પાપ લાગતું હોય ને તો આ જગ્યાઓ આપણને મળે અત્યારે મોતી જ વેરાય છે અત્યારે મોલકો કહે છે કે ભાઈ મોળે મોતી જ વેરાય પણ જેને ભાગમાં હોય બાકી લે હમણાં ફેર ડીજે બધું કૂદવાનું નાચવાનું હોય તો જો હા હોય ના જણાય હા હરાય અને એમ કે મહારાજ સોલ્લો કરો તા કઈ શરમ આવે શરમ નહીં આવતી તો લેવે મૂકી જાય છે મર્યાદા આવ પહેલા એવું હતું નાચનારા બહારથી લાવતા લગન બગન હોય તારે બીજો લાવતા આવ નાચનારો કરવાનો જ નહીં રહે ઘરમાં થઈ જાય જેટલો હલકા વિચારો જેટલી હલકી આતો વિચાર કરો આ સમાજ ખાડે જવાનો છે કશું દેવનું ડુંડું પોપવાનો નહીં અને કહેશે રોટલાને કહેશે દોતને બહુ બેઠ થઈ જશે વટમેન ફાટી જાય સમજો લગન કરવાનું હોય તાર પેલા પેલે કહ્યું એના કથા સળિયા તું કરું ભેગું કશી નાખવાનું આમ તા ઘસીને પછી વાઈટમાં પડી રહેવાનો ધ્રુજા જવાનો વટમેન ફાટી જાય લ્યો મહાપુરુષો કે તમારી જેટલી કેપેસિટી હોય તમારું જેટલું એ હોય એટલા ઊંચા થાવ મહાપુરુષો કે વંદના થશો ના જગત તો હાથ તાલી દઈને કહી જશે વાહ વાહ કરી કોઈ તમારી તમારા સુલે કોઈ તપેલી ચડાવવા વાળો કોઈ નહીં મળે શું અને તો એના એ જ વાતો કરશે કે આવું તો જેવી થઈ ગઈ આવા ભીખ માંગે વાહ વાહ કહેનારા નિંદ્યા કરનારા કરવાના નહીં હોય ઇંગ્લેન્ડ આફ્રિકા એ નહીં આવે કૂતરું કાશી જવું હોય તો ના દ્વારા જવા દેશે એમ આપણને આપણો દળવાનો કોઈ બહારથી ના એટલે મહાપુરુષો સંતો કહે છે જાગો આ જાગવા જેવો સમય છે બધું રાખો સંસાર રાખો વ્યવહાર રાખો સમાજ મેળો બધાય મેળો પણ આ લાભ થતો કરશો આ સમય છે હજુ કે છે કે ભાઈ મોતી પરવાય એવું આપણા જીવનની અંદર ભાગ પછી નહીં પરવાય પછી મોટી ઉપાય કરશો તો તમારે મોતી નહીં આવે કશું જ નહીં તમારો સમય જ વ્યર્થ થયો એટલે મહાપુરુષો કે છે ભાઈ જાગ શકે કોઈ જાગ લાગલ બિન જાગ શકે ન કોઈ કે લગની વગર કઈ એવું છે નહીં જો હમણાં આપણા જીવનની અંદર જો દુઃખ પડે ભાઈ તાળીઓ તાવ આવે તો ભાઈ હા હા એવું થાય પણ એમ તો થાય ટકારો કે છે ભાઈ દુઃખ મેં મેઠો લાગ એમ ખાય એમ કોઈ લુકુર લાગ એમ ભક્તિ જે છે
ભક્તિ ચટકા વગર કે છે જ્યાં વિયડ નહીં જ કે છે બમરી બને છે તો એને કેટલા ચટકા મારે છે, કેટલા ચટકા વેઠે છે, આપણા ઘરમાં લાવી અને એને દર કરે છે અને એ બમરી લાવી ભાઈ પેલા કાયમ ચટકા મારી કાયમ ચટકા મારી દે અને પછી તમે જો એ બમરી બનાવવા હાથું એનું દર હો ઈયર ની જ બમરી એ મોળા ભગવાન ના થાય સંતો ચટકા મારત જો નહીં મારતા પણ આવા આગા જાય સટકો એ કઈ મય ખંભા દેતા નહીં એટલે પહોંચ્યો નહીં આવ્યો એટલે એ ગુસરું વરી પડી રહી લખન સંત ચટકા મારે જો કે છે કે ભાઈ આ જીવ જો એક બધું ગ્રહણ કરતો હોય તો લે સંતો સંત બનાવે રે એ કોઈ દાડો ગઠ બનાવે નહીં સંતની લાઈન પર ચાલુ પડે, સંતના માર્ગદર્શન પર મન ચાલુ પડે. આ જગત પડે ખપ કે છે ભાઈ એસી આત્મા ધરાવ આટલી જેના ક્ષમતા હોય ને તો સંતો આલવા માટે તમારા માથે કે છે બેવ હાથ આટલી બધી તૈયારીઓ હોય પણ આપણને વિશ્વાસ બરોબર કે આવું હોય તો કેવું નવું ફરી આ દુનિયામાં તમારાથી બીજો કોઈ હોય ભગવાન હોય તો કોઈ લાવો, દેવ હોય તો લાવો. સંતો કહેતા અમે સહી કરીએ પણ એવું કોઈ છે જે નડીએ ચડવાનું નહીં, પગલા પોરા થશે તો એટલે સંતો કહે છે સદગુરુ હરિ સદગુરુ પ્રભુ આચરણ હો સદગુરુ પ્રભુ આચરણ ભગવાન
જન્મા કે મોજવા કે તમે જાતે બેહાડજો ઘેર બેહાડવા જેવી છે. તમે જાતે બેસાડો કે બેસાડવા જેવી છે. સદગુરુ મહારાજ રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. વાસ્તવિરાય મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજ